ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં એક નાના ગામમાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને જ્યોતિષ બધાનો હાથ જોઈને એનું ભવિષ્ય બાંટતા હતા. એક યુવાન માતા એમના નાના 5-6 વર્ષના બાળકને લઈને જ્યોતિષ પાસે હરખભેર ગયા. માતાના હૃદયમાં બહુ એવી ભાવના હતી કે મારો સંતાન ખૂબ સારું ભણે, ખૂબ સારી પ્રગતિ કરે, મોટો ઓફિસર બને. તે વખતે એ બાળકનો હાથ જોઈને પેલા જ્યોતિષે એમ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યારેખા છે જ નહીં. ત્યારે માતા તો બહુ નિરાશ થઈ ગયા, કારણ કે એમનું સપનું હતું કે મારું બાળક ખૂબ સારું ભણે, અભ્યાસ કરે. માતાએ હરખભેર પેલા જ્યોતિષને પૂછ્યું કે વિદ્યારેખા ક્યાં હોય? કે બતાવ્યું હશે કે આ જગ્યાએ હોય. બહુ નિરાશ પોતાના નાના બાળકને લઈને પાછા ઘરે જતા હતા. બહુ રોયા. ઘરે પહોંચ્યા ત્યારે પેલા બાળકે એના માતાને પૂછ્યું કે મમ્મી કેમ રડે છે? ત્યારે એની માતાએ કહ્યું કે બેટા, મારું તો બહુ મોટું સપનું હતું, આજે દૂરધણી થઈ ગયું. તો કે માં, તારું સપનું શું હતું? કે બેટા, તો ખૂબ સારો અભ્યાસ કરીને મોટો અફસર બને, એવું મારું સપનું હતું. પણ આજે આ જ્યોતિષે કીધું કે તારા હાથમાં વિદ્યારેખા જ નથી. કે માં, વિદ્યારેખા કોકના હાથમાં હોય ને બહુ સારો અભ્યાસ કરવાનો હોય તો એ ક્યાં હોય? ત્યારે પેલે જ્યોતિષની બતાવેલી જગ્યા એની માતાએ બાળકને બતાવી કે આ જગ્યા હોય. બાળક કઈ બોલ્યો નહીં. સીધો રસોડામાં ગયો, ચપ્પુ લીધું હાથમાં, અને જ્યાં વિદ્યારેખાને માતાશ્રીએ બતાવી હતી ત્યાં ચપ્પુથી એને ચેકો મૂકી દીધો. લોહીની ધાર છૂટી ગઈ. એની માતાએ જોયું એટલે ચીસ પાડી કે બેટા, તે શું કર્યું? ત્યારે નાના બાળક એની માતાને કહ્યું કે માં, કદાચ કોઈ કારણોસર ભગવાન મારા હાથમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, જે મેં મૂકી દીધી. હું ખૂબ સારો અભ્યાસ કરીશ, હું વિલાયત જઈને ભણીશ. એટલું જ નહીં, હું વિલાયત જઈને ભણાવીશ. એ બાળક મોટો થયો, ખૂબ તેજસ્વી. મેરિટ્સના આધારે એને સ્કોલરશિપ મળી. એ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં. ત્યાં જ પોતે ફેકલ્ટી, એક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતે જતા. ગાંધીજી સાથે એમણે ભારતની સ્વાતંત્ર્ય લડતમાં પણ ઝુકાવ્યો અને આગળ ઉપર ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. સંકલ્પ હોય, દ્રઢ મનોબળ હોય, એક વાત જીવનમાં નિશ્ચિત કરી રાખી હોય, come what may, under all circumstances it has to happen. એવો દ્રઢ મનોબળ હોય કે આ કરવાનું જ છે. પછી સમય અને સંજોગ એ અનુકૂળ થાય ને કદાચ અનુકૂળ ન થાય તો તમારું મનોબળ છે એને અનુકૂળ કરી નાખે. ઇટ હેઝ ટુ બેન્ડ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે સમય અને સંજોગને ઝૂકવું જ પડે. તો દ્રઢ મનોબળ હોય તો સફળતાની મોટી સિદ્ધિ હાથમાં આવતી હોય છે. તમે વિદ્યાર્થી છો, તમારે જીવનમાં મનોબળ અત્યારે દ્રઢ રાખવાનો કે વિદ્યાર્થી તરીકે મારે ખૂબ સારો વિદ્યાભ્યાસ કરવો છે, ખૂબ સારી નોકરી, ધંધો, વેપાર કરવો છે, સમાજને અને દેશને મારે કંઈક આપવું છે, અને જ્યાં છું ત્યાંથી મારે તો આગળ વધવું છે, પણ આ પૃથ્વીને થોડી સમૃદ્ધતા વિશેષ મારે મારા ક્ષેત્રમાં આપવી છે. જે આવા મનોબળ સાથે ચાલે છે એ આવું વિશાળ કાર્ય કરી શકે છે. તમને આશ્ચર્ય થશે
તમારામાંથી કોઈ વ્યક્તિને 1 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર હોય એવાને મળ્યા છો કોઈ? મળ્યા હોય તો હાથ ઊંચો કરો કે હું કોઈ વ્યક્તિને મળ્યો છે એનો પગાર વર્ષે 1 કરોડ રૂપિયા હતો. ચોવટિયા સાહેબે આંગળી ઊંચી કરી. પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 5 કરોડ રૂપિયા છે, 10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, 50 કરોડ રૂપિયા છે, 100 કરોડ રૂપિયા છે, 200 કરોડ રૂપિયા છે, 400 કરોડ રૂપિયા છે. એવા પણ લોકો પૃથ્વી ઉપર છે. વાત ખરી તો પછી આગળ કરું બીજી. સિંક થઈ આ મગજમાં કે હું કયા આંકડા બોલ્યો? જાગ્રત અવસ્થામાં બોલું છું. ઓરેકલ કંપનીના સીઈઓ છે જ્યોર્જ એલિસન. એનું હોમ પેજ તમે ખોલજો. હમણાં જ આપણી આ સભા પૂરી થાય એટલે ગૂગલ ઉપર જજો. એમનો પગાર, વાર્ષિક પગાર, એને આંકડાઓ લખેલા છે. છેલ્લા 4 વર્ષના તમને મળશે. એમનો વાર્ષિક પગાર $250 મિલિયન છે. $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા થાય. 200 મિલિયન એટલે 1400 કરોડ રૂપિયા થાય. 1750 કરોડ રૂપિયા એમનો વાર્ષિક પગાર છે. 1750 કરોડ. એટલે આપણે આમ રફલી રાઉન્ડ ફિગર એવો સમજી લો કે રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર છે. આંકડા સાંભળવાની મજા આવે છે ને? ભલે લખવાનું પછી જવાબ શું કેટલા મીંડા પાછળ આવે પણ સાંભળીએ તો ખરા. રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર, સાંજે 5 વાગે એટલે 5 કરોડ. આવા લોકો પણ પૃથ્વી ઉપર જીવે છે. એટલે તને અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પછી 20,000 રૂપિયાની નોકરી ક્યાંક મળે તો બહુ રાજી ના થઈ જઈશ. શરૂઆત એવી રીતે થશે પણ આ કક્ષા સુધી વ્યક્તિ પહોંચી શકે છે. જ્યોર્જ એલિસન નાના હતા ત્યારે પ્રાઇમરી એજ્યુકેશન એમણે ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલું. 7મા ધોરણમાં એ પાસ ઉત્તીર્ણ થયા ત્યારે એમને રાજી થઈને એમના માતા પિતાએ ચંપલની એક જોડ લાવી આપી. એમને ત્યાં સુધી ચંપલ પહેરેલા થઈ. બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા. એના કરતા તો આપણે અહીંયા બેઠા ઘણી સારી પરિસ્થિતિમાં છે. તો પુરુષાર્થ કરવો દ્રઢ મનોબળ સાથે એ સફળતાનું બહુ જ મોટું રહસ્ય છે. બીજી વાત આ છે કે કોઈ દિવસ પુરુષાર્થથી પાછા ના પડવું, ખચકાટ ન થવો જોઈએ, શરમ ના આવવી જોઈએ અને આળસ તો ક્યારેય ના આવવી જોઈએ. કમ વોટ મે, સવારે ઉઠી એટલે આપણી પાસે 8-10 કલાકના પુરુષાર્થની તૈયારી રાખવાની છે. The heights attained and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં મોટી સફળતાઓ મેળવી છે ને એ રાતોરાત એમને એ કક્ષાએ ત્યાં કોઈ ઉડાન મળી ગયું, ફ્લાઇટ મળી ગઈને ત્યાં પહોંચી ગયા એવું નથી. પણ જ્યારે એમના બધા સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ને ત્યારે રાત્રે ઉઠીને અને મોડી રાત સુધી ઘણી વખત સવારે એમણે પુરુષાર્થ કર્યો છે અને ત્યારે આ કક્ષાએ પહોંચ્યા છે. પ્રચંડ પુરુષાર્થ એ મનુષ્યનું ગૌરવ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હતા ઇન્દિરા ગાંધીજી એ ઘણી વખત કહેતા કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. ધેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડ વર્ક. જો દિવસમાં 8 કલાક આપણે કામ ના કરીએ ને તો આપણને સુવાનો અને ખાવાનો અધિકાર જ નથી. તમે વિદ્યાર્થીઓ તરીકે વેકેશનમાં હો, પરીક્ષા પૂરી થઈને તમે રાજી થાવ, ખાઈ સમય 2 મહિના નિરાશ. એ એટીટ્યુડ જ તમારો ખોટો છે. બીજે દિવસે સવારે પણ વહેલા 5 વાગે ઉઠીને જે કંઈ તમારું વ્યાયામ હોય કે વાંચન હોય કરવું જ જોઈએ.
જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. તમે રતન ટાટા કે મુકેશ અંબાણીનું જીવન જેવો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. તમે વિરાટ કોહલી કે રોહિત શર્માની વાત સાંભળો, કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. તમે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનની વાત કરો, કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. આ કક્ષાએ એમને રહેવાતું જ નથી. આપણને ભૂલથી પણ કક્ષાએ આવી કક્ષાએ રાજી થઈને મૂકી દે ને તોય 12 થી 16 કલાકના પુરુષાર્થ વગર તમે ખુરશી ઉપર બેસી પણ ના શકો. આ કક્ષાની ખુરશી છે ને 15 કલાકનો પુરુષાર્થ માંગે. બધા વડીલો આગળ બેઠા છે, વાત સાચી કે ખોટી? યસ ઓર નો? હા હોય તો આંગળી ઊંચી કરો, વડીલો એટલે ખબર પડે. એ શું પાછળ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે ને. આ કક્ષાએ પ્રચંડ પુરુષાર્થ માંગી લે. 70 વર્ષની ઉંમરે 18 કલાક કામ કરવાની તૈયારી હોય ને ત્યારે ભારત દેશ ચાલે. અને ત્યારે નિર્ણયો આવે જે આજે નિર્ણય થયો એ. સિત્તેર વર્ષની ઉંમરે છેલ્લા 5.5 વર્ષથી 1 મિનિટની પણ રજા ન લીધી હોય ને અને પ્રચંડ પુરુષાર્થ પ્રામાણિકતાથી નૈતિકતાથી કરવાની તૈયારી હોય ને ત્યારે આવા પરિણામો આવે જે છેલ્લા 15 દિવસથી આવે છે. એટલે આવા આદર્શો આપણી સામે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત હતા. એ કદાચ ખાલી મંચ ઉપરથી પ્રવચન કે કથા કરે તો લોકો એમના આશીર્વાદ લેવા આવવાના જ હતા. પણ એમણે નક્કી કર્યું કે મારે એક એક વ્યક્તિને મળીને એનું જીવન સુધારવું છે. પૃથ્વી પર ત્યાગાશ્રમ માટે એટલે કે સંન્યાસીઓ માટે આટલો પ્રચંડ પુરુષાર્થનો દાખલો બેસાડનાર પ્રથમ કોઈ વ્યક્તિ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અનબિલીવેબલ હાર્ડ વર્ક. એમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. જાહેર જીવન જીવનાર કોઈ વ્યક્તિને તમે પૂછજો તો ખરા કે 18,000 ગામડાઓમાં જવું એટલે શું? લોકો પ્રમુખ સ્વામી મહારાજને પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજ પ્રમુખ સ્વામી મહારાજે 70 ઇન્કમિંગ લેટર્સ વાંચેલ ઉત્તર આપ્યો. અને આ બધામાં જે તે વ્યક્તિએ પોતાના જીવનના વ્યક્તિગત પારિવારિક સામાજિક વ્યવસાયિક જીવનના જટિલ પ્રશ્નો લખ્યા હોય એનો ઉત્તર આપ્યો. રોજ 3 ટાઈમ 150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી એના પ્રશ્નો સાંભળતા એનો ઉત્તર આપતા. આજે લાખો લોકો સમાજમાં એવા છે કે જે લોકો પોતાના આવા પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કર્યા, પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો, સમાધાન કરી આપ્યું અને એ સમાધાન પ્રમાણે એને કર્યું. અને દુખી હોય એવો તમને એક પણ વ્યક્તિ સમાજમાં નહીં મળે. બહુ જવાબદારીપૂર્વક એમણે આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય એની તમામ પ્રવૃત્તિઓ સમાજમાં પ્રસરાવી. વ્યક્તિગત ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં ઉદ્ઘાટન કે અન્ય કોઈ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રિત કરતા એવા 3.5 લાખ સ્થાનોએ પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. જ્યારે એમની ઉંમર 65, 68, 70, 72 હતી એ વખતે તો અમે એમની સાથે ફરેલા છીએ. રાત્રે 11 વાગે, 11:30 વાગે ને 12 વાગે 70, 72 અને 75 વર્ષની ઉંમરે અમે પ્રમુખ સ્વામી મહારાજને આદિવાસીઓને ઝૂંપડામાં બેસીને એ લોકોને સંસ્કૃત કરતા નજરે જોયા છે. વોટ એન એફર્ટ!
વોટ અ હાર્ડ વર્ક. ત્યારે આ સંસ્થા આટલી મોટી વિશ્વવ્યાપી બની છે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. આમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ. આ પહેલા બેઠા છે ને સારંગ કીર્તન સ્વામી છે. એ તમને આમ બેઠા છે તો બહુ આમ સિમ્પલ લાગે છે. હી ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન. જન્મજાત અમેરિકામાં અમેરિકન સિટીઝન છે. જન્મ્યા પછી 20 વર્ષે પહેલી વાર ઇન્ડિયા આવેલા છે. હ્યુસ્ટનમાં ત્યાં રહીને એમને મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના હાથે એમને દીક્ષા લીધી છે. આ સુરદય સ્વામી છે. એમણે નડિયાદમાં DDIT ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બીટેક કરેલું છે. IT એન્જિનિયર થયેલા છે. અને તમારા અહીંયા જુનાગઢ શહેરના અને આ પંથકના અમારી સંસ્થાના કોઠારી સ્વામી ધર્મવિનય સ્વામી એ પોતે પણ ડિપ્લોમા એન્જિનિયર થયેલા છે. સંસ્થામાં અત્યારે 1100 સંતોમાંથી 750 થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ ડોલરનો સેલેરી છોડીને સાધુ થયા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થવું જોઈએ કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા. સંતોને જોવે ને એટલે લોકોના મનમાં આવો વિચાર આવે કે આને બહુ જામ્યું નહીં હોય, આને કંઈ બહુ ફાવ્યું નહીં હોય એટલે અહીં આવ્યા છે. ઇટ્સ નોટ ધ કેસ ઇન BAPS. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં વાત નથી. આ મેં તમને એટલા માટે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ આટલા યંગ, એડ્યુકેટેડ, કલ્ચર્ડ માઇન્ડ્સને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં જોડી શક્યા ને એ પણ એના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ કહેવાય. તમારા એક કે બે સંતાન ટીનેજમાં આવી ગયા હોય, યંગ એજમાં આવી ગયા હોય, પ્રમુખ સ્વામી મહારાજે આ સંતો કેવી રીતે કર્યાનો એક એક્સપેરિમેન્ટ તમને આપો. તમારા ટીનેજ કે યંગ એજ ચિલ્ડ્રન હોય ને એને ખાલી તમે હેરસ્ટાઇલ તો બદલાવી જોજો. બાપ તરીકે કે મા તરીકે કે બેટા હેરસ્ટાઇલ બદલતો સમજીને વાતાવરણ સાનુકૂળ હોય ત્યારે સજેશન કરજો ને તો ધારથી મોઢે કહી દેશે ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ કહી દેશે. પ્રમુખ સ્વામી મહારાજે અમારા 1100 જણાની હેરસ્ટાઇલ પરમાનન્ટ લાઈફસ્ટાઇલ બદલી નાખી. એમનો પાવર ના કહેવાય? પ્રચંડ પુરુષાર્થથી અને સદભાવનાથી આટલું મોટું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. એટલે પુરુષાર્થથી કોઈ દિવસ ગભરાવું નહીં. મહાપુરુષોએ હંમેશા પુરુષાર્થનો જ આશરો રાખ્યો છે. પુરુષાર્થ કરવા બેસીએ. અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ બહુ જ એક સરસ વાત સમજાવે છે. એ કહે છે કે જ્યારે આપણે પુરુષાર્થ કરવા બેસીએ ત્યારે હંમેશા એવો જ વિચાર રાખો કે મને કોઈની સહાય નથી મળવાની, ભગવાનની પણ નહીં. એવી રીતે મહેનત કરવી. અને જ્યારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે હંમેશા એવું રાખવું કે મને ભગવાન સિવાય કોઈ સહાય કરનાર નથી. This is a wonderful combination of thought process and intense hard work. અત્યારથી આ પુરુષાર્થની તૈયારી રાખજો. તમે તમારા વિદ્યા અભ્યાસના પુસ્તકો સિવાય તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી કરો તે પહેલા 500 સારા પુસ્તકો તમે ન વાંચ્યા હોય તો તમારા વિદ્યાર્થી કાળ
એ નિષ્ફળ કહેવાય, તમારી વિદ્યાર્થી અવસ્થા એરે ગઈ કહેવાય, અને તમારું વિદ્યાર્થી જીવન અપૂર્ણ કહેવાય. તમે વાંચશો તો વિચાર શક્તિ ખુલશે. તમે વાંચશો તો માહિતી અને જ્ઞાન તમારી પાસે આવશે. તમે વાંચશો તો તમે પ્રશ્નનું પૃથ્થકરણ સારી રીતે કરી શકશો. તમે ખૂબ વાંચશો તો તમે વ્યક્તિઓને સારી રીતે ઓળખી શકશો. તમે સારું વાંચશો તો તમે કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી સારી અપનાવી શકશો. તમે સારું વાંચશો તો સદવિચારને અને સત્પ્રવૃત્તિને સારી રીતે અપનાવી શકશો. આટલી બધી સુંદર વાતો અને આટલો મોટો ખજાનો એ સદવાંચનમાં રહેલો છે. એટલે પરીક્ષા પતે એટલે રાજી નહીં થવા. નહીં તો 10,000 પગારમાં નોકરી તૈયાર જ છે. અહીં જુનાગઢમાં, ધોરાજીમાં, ઉપલેટામાં, આજુબાજુ બધું છે જ. પણ એક જુદી કક્ષાએ રમત રમવી હોય, હમણાં જ તમને 5-7-10 દિવસ પહેલા જ ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો તો તમે કદાચ વાંચ્યો હશે. એમને સિદ્ધિનું રહસ્ય પૂછ્યું. બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા કે perhaps I had the more ability to work harder than my colleagues. સિમ્પલ. મારા સાથી મિત્રો કરતા મને વધારે પુરુષાર્થ કરવાની સાહજિક આદત અને કળા હતી એટલે હું અહીંયા છું. સચિન તેંડુલકર તો કેટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય. 100 tons in international cricket, the god of cricket. જ્યારે એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા થયા ત્યારે એમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. ત્યારે સચિન બોલ્યા કે રોજ સવારે 6 વાગે હું નેટ ઉપર પહોંચી જાઉં, 500 ડિલિવરી હું ફેસ કરું અને પછી જ બીજું કોઈ કાર્ય હાથમાં લઉં. પત્રકાર બહુ હોશિયાર હતા. આ જ ઉત્તરમાંથી બીજો પ્રશ્ન હું શોધી કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો. સચિન બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય અને હું ખૂબ સારા ફોર્મમાં હોઉં તો પણ બીજે દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચીને 500 બોલ ફેસ કરવાના જ. પત્રકારે વધારે જરા ઊંડાણપૂર્વક પ્રશ્ન પૂછ્યો કે તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય, તમને ખબર હોય કે બધા જ મીડિયામાં તમે છવાઈ ગયા હશો, તો કયા ન્યૂઝપેપરમાં તમારો કયો પોસ્ટ છપાણો છે, કેપ્શન શું લખાણું છે, એ જોવા માટે, વાંચવા માટે તમારું મન લલચાઈ નથી જતું. ત્યારે સચિને ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે સિદ્ધિઓને ગણવામાં જો મન લલચાઈ જાય અને પછી એ પુરુષાર્થને અટકાવે તો આગળ ઉપર પરફોર્મન્સમાં ઘણો બધો પ્રશ્ન આવી જાય. એ 6 થી 9 સવારે એને યાદ જ નહીં કરવાનો, 6 વાગે 9 વાગે જ મીડિયા ઓપન કરવાનો. 9 વાગ્યા પહેલા મીડિયા ઓપન કરવાનું જ નહીં. અને આપણે કશું જ આવું કંઈ છે નહીં તોય સવારના પોરમાં 6 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, પથારીમાંથી બહાર આવે પહેલા મોબાઈલ હાથમાં લે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે. નવરો ધૂપ જેવો છો એક તો, તારે કઈ કામ છે નહીં. અને પછી રાજી થાય 60 ચેટ્સ, 90 મેસેજીસ, પણ એમાં 90% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય. કારણ કે તને ઓળખે છે કોણ કે સારો મેસેજ મોકલી, કામનો કંઈક મેસેજ મોકલે, અને એમાંથી એક ગુડ મોર્નિંગનું ફૂલડું તને પાછું ગમી જાય એટલે તું તારા ગ્રુપમાં ફોરવર્ડ કર. એટલે જુનાગઢથી અમદાવાદ થઈને, મુંબઈ થઈને, દિલ્હી થઈને, લંડન થઈને પાછું ત્રીજા દિવસે તારી ઉપર આવે એનું એ જ ફૂલડું હોય, પણ બકોડિયામાં કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરી નવું જવા દે એટલે પાછું તું નવું જવા દે. નવરાશનો તો કોઈ પાર છે. પાછો રાત્રે 11, 11:30, 12, 12:30 સુધી પાછો મોબાઈલ ઉપર બેઠો હોય. પાછો આમ જોયે કઈ છે, સુધી વખતે પાછી ચાલુ કરી લે કઈક છે તે તું સેલિબ્રિટી છું.
તું કઈ સેલિબ્રિટી છું? આ વાત બધી સિરિયસલી લેજો હા. તમે એમ ના માનતા હજી તમે ઇન્ક્યુબેશનમાં છો. પેલું નાનું બાળક જન્મે ને અને નોર્મલ ના હોય ને એટલે ઇન્ક્યુબેશનમાં રાખે, એને ઓક્સિજન મળે. એમ અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો ને ઇન્ક્યુબેશનમાં છો. પૈસા જોતો હોય એટલે પપ્પાને મમ્મીને ફોન કરો ને પછી એ ટ્રાન્સફર કરીને પૈસા મળી જાય. પણ તમે 12 સ્ટેપ આઉટ તો થાવ. 15,000 રૂપિયાની મહિને માસિક નોકરી માટે તમને ફી આવી જશે. સહેલું નથી બહાર. અને જો તાકાતવાળી ડિગ્રી મેળવશો ને IIM એમાંથી ગ્રેજ્યુએટ થાય છે છોકરા. કેન્ટીનમાં બેઠો હોય લાસ્ટ સેમિસ્ટરમાં હોય ત્યારે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી MNCs IIM એમાં આવે. એનો સિનિયર એક્ઝિક્યુટિવ એના એ સ્ટુડન્ટ સાથે વિદ્યાર્થી સાથે વાત કરે અને આમ સર બોલે સર સર અને પેલો પગ ઉપર પગ ચડાવીને સમોસા ને ચા પીતો હોય. કારણ કે સર તમારે અમારી સાથે ગૂગલમાં કામ કરશો, માઇક્રોસોફ્ટમાં કામ કરશો. કારણ કે the foundation of the major American MNCs is Indian IIT and Indian IIMs. Microsoft અને નાસામાં 27% પ્રેઝન્સ ઇન્ડિયન્સની છે. એટલી તાકાતવાર આપણી IIT અને IIM છે. IIM અમદાવાદ છે એ અત્યારે દુનિયાની નંબર 1 રેન્ક્ડ બી સ્કૂલ છે, મેનેજમેન્ટ સ્કૂલ, અહેડ ઓફ હાર્વર્ડ, ahead of Stanford, ahead of Yale. પહેલો પૂછે પગાર કેટલો આપશો? સર 90 લાખ રૂપિયા વર્ષે આપશો. નોટ ઇન્ટરેસ્ટેડ. જે તમે એક એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ તરીકે આખી જિંદગી કામ કરીને બેંક એકાઉન્ટ ભૂલથી ભેગું કરશો ને એટલું પેલાને વાર્ષિક પગાર હોય છે. તમારા જેટલો છોકરો 22 વર્ષનો. એટલે ભણજો સરખો. અત્યારે તાકતીના ના કરતા. અને સ્માર્ટફોન હાથમાં આવી ગયો છે લાખો ડોલર એમાં ખર્ચી ના નાખતા. અત્યારે તમારી પાસે સમય છે, ગોલ્ડન સમય છે, યુવાન અવસ્થા છે, મન અને શરીરમાં તાકાત છે. આવી સારી વાતો છે. આ બધા પ્રોફેસર શ્રીઓ છે આમ મન લઈને તમને ભણાવે છે, તમારી કારકિર્દી માટે ચિંતિત છે, આટલો પુરુષાર્થ કરે છે. આટલી સરસ યુનિવર્સિટી, આવું સરસ કેમ્પસ. હવે જે કઈ ખામી રહે ને એ તમારી રહે છે. બાકી બધી જ વ્યવસ્થા તમારી પાસે છે. તો આવી રીતે પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ ખામી રાખવી નહીં. ત્રીજી એક વાત છે સફળતા માટે. જ્યાં હો તમે ત્યાં આંખ ખુલ્લી રાખવી, કાન સરવા રાખવા, બુદ્ધિ સતેજ રાખવી. કોક વાત, કોક નાનો વિચાર ક્યાંકથી પ્રાપ્ત થઈ જશે. તમારું જીવન બદલાઈ જશે. તમારી કારકિર્દીને એક મોટો વળાંક મળશે. તમે એક જુદી ઊંચાઈ ઉપર પહોંચી જશો. અને તમારું પ્રદાન પણ સમાજને બહુ મોટું થઈ જશે. One small thought from some direction can change the course of your life. It has the power. એટલે તો અત્યારે સ્ટાર્ટઅપ્સની દુનિયા છે. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ભારતવાસીઓ કે કર્ણાટકા રાજ્યનું બેંગ્લોર શહેર એટલે બેંગાલુરુ, it is the startup capital of the world. Startup capital of the world. ત્યાં every third કે every fourth youngster એની પાસે જે વિચારો છે